પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત જામનગર નજીક હાપાયાર્ડમાં ₹35.41 કરોડના ખર્ચે માલગાડીના વેગનની જાળવણી માટે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડનું નિર્માણ ગતિ શક્તિ યુનિટ રાજકોટ દ્વારા વિક્રમી સમયમાં કરવામાં આવ્યું છે। વર્તમાનમાં માત્ર 1.5 વર્ષના વિક્રમી સમયમાં આ પ્રોજેક્ટનું લગભગ 95% કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું કામ પણ ટૂંક સમયમાં પૂરું કરી દેવામાં આવશે। આ નવી સુવિધા શરૂ થવાથી BTPN, BCN, BTPLN સહિત વિવિધ પ્રકારના માલવાહક વેગનનું નિરીક્ષણ, મરામત અને જાળવણીનું કામ હવે વધુ ઝડપી, સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે થઈ શકશે। નવા વેગન શેડનું કદ 172 મીટર બાય 25 મીટર છે અને તેની મહત્તમ ઊંચાઈ 16.5 મીટર છે। શેડની અંદર વેગનની જાળવણી માટે 3 રેલવે ટ્રેક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને ભારે સાધનોના ઉપયોગ દરમિયાન ફ્લોરિંગને સુરક્ષિત રાખવા માટે હાઇડ્રોનેટ ફ્લોરિંગ કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ હેઠળ 78 મીટર બાય 9 મીટરનું આધુનિક વહીવટી ભવન પણ બનાવવામાં આવ્યું છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 10 રૂમ અને પ્રથમ માળે 12 રૂમ બનાવવામાં આવ્યા છે। તેમાં મહિલા કર્મચારીઓ માટે અલગ મહિલા વિશ્રામ ખંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત પરિસરમાં અલગ પાર્કિંગ એરિયા, સર્વિસ રોડ અને પાણી પુરવઠા માટે અંડરગ્રાઉન્ડ વોટર ટેન્કનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, જેને હાલની ઓવરહેડ ટેન્ક સાથે જોડીને વેગન શેડ અને વહીવટી ભવનમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। નવી સુવિધા શરૂ થવાથી માલવાહક વેગનની મરામત ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે। જ્યાં પહેલા દરરોજ અંદાજે 12 વેગનની મરામત શક્ય હતી, હવે તે ક્ષમતા વધીને દરરોજ 56 વેગન થઈ જશે। આ સુવિધાથી વેગન જલ્દી ફિટ થઈને માલ પરિવહન માટે ઉપલબ્ધ થશે। યાર્ડમાં ભીડ ઘટશે અને ટ્રેનોનું સંચાલન વધુ સરળ રહેશે। પરિણામે ઉદ્યોગ અને વેપારીઓને માલ સામાનના પરિવહનમાં વધુ સુવિધા મળશે અને રેલવેની માલ પરિવહન ક્ષમતા તેમજ આવકમાં પણ વધારો થશે।